ફાંસીની સજા આપવામાં આવી। 5 આરોપ છે તેમની પર, માનવતા વિરુદ્ધ ગુનાના 5 આરોપ છે અને એને જ લઈ બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે પૂર્વ પીએમ શેખ હસીનાને દોષિત જાહેર કર્યા છે। આમાં સૌથી નોંધપાત્ર હત્યા, ગુના અટકાવવામાં નિષ્ફળતા અને માનવતા વિરુદ્ધના ગુનાઓ છે। શેખ હસીનાને ફાંસીની સજા આપવામાં આવી છે। તો આ મોટા સમાચાર, બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના જેમને ફાંસીની સજા થઈ છે। તો હસીનાના નિર્ણયને લઈને દેશભરમાં હિંસા પણ અલગ અલગ સ્વરૂપ ધારણ કરી રહી છે। સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું, ઇન્ટરનેટ સેવાને લગતા પણ તમામ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા। 15,000 પોલીસ પણ ઢાકામાં તૈનાત કરવામાં આવી અને આ સાથે હિંસક વિરોધીઓ પર પણ ગોળીબાર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો।